રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ભુજ કચ્છના કેરા ગામ મધ્યે સ્નેહમિલન તથા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। કચ્છ ભુજના કેરા ગામ લોહાણા મહાજનવાડી મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીજભાઈ ઉપસ્થિતિમાં કચ્છ ભુજના કેરા ગામના દેડા હમીરભાઈની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં કચ્છ જિલ્લા ટીમ ઓફિસર તરીકેની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીજભાઈએ નિમણૂક પત્રક આપીને વરણી કરવામાં આવી। કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશ મહેશ્વરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કે રીતે કામગીરી થઈ રહી છે તેના વિશે માહિતી આપીને આ કાર્યક્રમની આધારવિધિ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલે કરી હતી। આ કાર્યમાં ઉપસ્થિત મહેમાનો કચ્છ ભુજના કેરા ગામના સરપંચ મદનગીરી હાજર રહ્યા હતા અને ગ્રામજનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના મહિલા પ્રમુખ ધર્મેશડાબા, મુન્દ્રા તાલુકા મહિલા પ્રમુખ રત્નબેન ધેડા, અંજાર તાલુકા પ્રમુખ હુસૈનભાઈ જગલ, માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથરા, માંડવી તાલુકાના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ, કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલ અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ અને મહિલા સંગઠનના મહિલા સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।